હે બરકત બાપા, મેં તમને એમાં ટેબલ ઉપર બેહાડ્યા તો હે, પણ હે ને જો બે દીથી કાઈ ધંધો નથી થયો, એટલે આજે હે ને મારે ધંધો થઈ જાય ને એવું કરજો હો. જો આજે હું વેલી આવી ગઈ હું ઉઠીને. હા લે બોલ. અરે રે લાઈટ અત્યારે જ વઈ ગઈ, અને આ એરિયાના માણા એવા માથાના દુખાવા હે ને કે હું પૂછવાનું હોય ને હું પૂછતા હોય, હાવ બુદ્ધિ વગરના હે. અને હવે લાઈટ વઈ ગઈ તો મારે બેલાઈ મોઢેથી જ મારવી પડશે. યે ભાઈ ભાઈ પેશન્ટ આવ્યા, તૈયાર થઈ જાઓ, પેશન્ટ આવ્યા. બેન બેસો બેસો બેસો. આઈને આગળ સોશિયલ ડિસ્ટન્સ રાખો, આઘા બેહો. મારે કામ હશે ને તો હું તમને મારી રીતે બોલાવીશ. એ હાથ નો રાખો, પેલા તમે આ સેનિટાઈઝર થી હાથ સાફ કરો આલ્યો, અને કે ટેબલે બેબલે હાથ નો અડાડતા, તમાર ખાડીમાં રાખો હાથ અત્યારે. હાલો, તમારું નામ શું છે? આખું ગામ તો મને ડોબી કે, પણ મારો વર પ્રેમથી મને ડોબલી કહેશ. તમારું વર તમને શું કહે છે? તમારું નામ શું છે એમ કહું છું. કીધું કઈ ડોબી એમ. ઠીક, તમારો એરિયો જેવો છે ઈ પ્રમાણે તમારું નામ ડોબી છે એમ ને? હાલો ડોબી બેન, બોલો બેન, તમને શું પીડા છે? મેડમ હું બહુ માનસિક રીતે પીડાઉં છું. પણ આ પીડા હે પણ તમને થાય હે શું? મેડમ લગન પહેલા તો છે ને મારી આજુબાજુ માખીની જેમ માળા મરમરતું હતું. હે? હા. તો હવે તો હાવ માર્કેટ બંધ થઈ ગયું. લે, તો એક કામ કરો, આ હે ને અરે રે માસ્કે બહુ કરી, આ મંગળસૂત્ર કાઢી અને ખીતીએ ટાંગી દિયો, ને આ શેઠા પૂરવાનું બંધ કરી દિયો, એટલે તમારી બધી પીડા વહી જશે. મેડમ મેં તો ઈ કરી જોયું. તો શું થયું? પણ છે ને લગનના માગા આવવા માંડ્યા. હે? હા, અને ઈ કેવા ખબર? કેવા? 40 વર્ષ ઉપરના, લે. અને ઈ 20-30 વર્ષના. ઓહો તો હવે તમારી પાસે એક જ ઉપાય છે. તમારી માર્કેટ છે ને હવે આવતા જન્મમાં આવે, અત્યારે તમે બંધ હરખું એ માર્કેટના સપના જોતા રહ્યો. તે ઠીક, હાલો. પણ મારા પૈસા તો દેતા જાવ. શેના? આ હું કઈ સરકારી હોસ્પિટલ છે? મારું પર્સનલ ક્લિનિક છે. Oh no! ને એમાંય મોઢા બગડી જાય, કાઈ હું બધાને મફત જ હશે ને બધું કા? આ હું ડિગ્રી લઈને બેઠી હું, પૈસા દેવા પડે ને, મોઢા કેમ એવા કરો છો? આ એરિયાના માણસથી તો હું કંટાળી ગઈ હું, કેવા હે હાવ, પૈસા દેવા તો જરાય ગમતા નથી. લે હવે બીજો કોણ નંગ આવ્યો હે? હું તૈયાર થઈ જાઉં હવે. અહીંયાથી હાથ લઈ લ્યો, અહીંયા હાથ નથી રાખવાના. આલ્યો પેલા હાથ સરખા સાફ કરો, અને અહીંયાથી હાથ ન અડાડતા. બોલો તમારું નામ શું છે? મારું નામ તો લાલો હે, પણ મારી મમ્મી મને પ્રેમથી લાલિયો કહે. એટલે તમે લોકો તો હા એરિયાના માણસ કેવા હો? તમને એમને પૂછ્યું તો તમારી મમ્મી તમને શું કહે? તમારું નામ કયો ને? લાલો. લાલો. ઠીક, હાલો લાલાભાઈ, બોલો શું પીડા છે તમને? મેડમ હું એકલો હું, હવે એકલો થવાની કઈ દવા આપો ને. તમે બુદ્ધિ વગર ના હો, આખો એરિયો બુદ્ધિ વગર નો હે. ડોક્ટર પાસે બેકલા થવાની દવા હોય, હું કાઈ મેરેજ બ્યુરો ખોલીને બેઠી હું? મારી પાસે તાવની દવા, હા એકા માસ્કે મારી આબરૂ કાઢ નાખી. મારી પાસે તાવની દવા હોય, શરદીની દવા હોય, કઈ બેકલા થવાની દવા હોય? Wow! હવે તું મારી વાત સાંભળ. હા બોલો ને. એક ઉપાય છે. હા કયો ને તો. તું ઘરે જા ને, એટલે તારા ઘરે અરીસો હોય ને એની સામે ઊભો રહી જા, એટલે તું બેકલો થઈ જાય. સાચે વાત? હા જા. તો હાલો હું જાઉં. પણ મારી ફી તો દેતો જા. લે આમાંય પૈસા દેવાના? તો હું કઈ મફત સેવા કરવા બેઠી હું? એક તો તમારે સલાઈ મેળવવી છે ને એની પાછી પૈસા દેવાનો કોઈને ગમતા જ નથી. પણ આમાં થોડા પૈસા હોય કાઈ. હવે લઈ જાવ. એ ભગવાન, હવે તો હું કંટાળી ગયા, આ માણાનું શું કરું? નવા પેશન્ટ છે? આવ્યા પેશન્ટ આવ્યા. દવાખાનું ખુલ્લું હે? મારું દિલ તો છે ને પ્રેમ આટું કાયમ રજામંદ છે, પણ દવાખાનું રવિવારે બંધ છે. એ આઈને આઘા. આલિયા સેનિટાઈઝર થી હાથ સાફ કરો, યા કાઈ માં ટેબલ હાથ નો અડાડતા હો. તમારું નામ બોલો. મારું નામ રવિ. રવિ. હાલો રવિ ભાઈ, શું પીડા છે બોલો?
મને તો આખું શરીર દુખે, અહીંયા દુખે, બધે દુખે. એમ દુખે આ કરો આ કરો જાય આ મોઢું ની તો નહીં આ જોવા શું કરો તમે પણ? આ કરો હા ઓકે હાલો ઈ મારી પાસે બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય બહુ દુખે ને આ બહુ દુખે. આ લોકડાઉન માં ક્યાંય બહાર ગયા તા ક્યાંય ગયો નથી તોય દુખે હવે. તો એમને એમ તો ન દુખે તો મારી પાસે ખોટું ન બોલતા હો ના કીધું એકવાર. તો પાછું થયું મોર બોલ્યા તા આ પાછા દાંત કાઢે ખરા આ તો કયો હા. તો નો બહાર જતા તો લોકડાઉન માં તો દાંતીઓ ઘરે ટકાવી રાખતા હો તો દવા લેવા આવો ને એનો તો વાંધો નહીં પેલા પોલીસ પાસે માર ખાઈને આવે પછી એ દવાખાને આવે ને પછી ડોક્ટર ના માથા ખાઈ જાય લે બિચારા હા વાંધો નહીં હવે હું તમને ટીકડી દઉં છું લે ભગવાન મને તો આ એરિયાના મારાથી આ 3 ટીકડી બરાબર અને 2 ટીકડી ઈ 4 ટીકડી જમીન લેજો જમીન મારે અત્યારે લોકડાઉન માં ક્યાં લેવા જાવી 30-40 લાખની? એલા તમે આ કેવા માણા હો એમ નહીં ખાઈને લેજો ગરચી લ્યો ને પછી ટીકડી પી લેજો ઉકાળને લોહી પીવો હો તમે તો હાવ કેવા માણા હો લાવો 200 રૂપિયા દિયો લો હાલો જાવ હવે ભગવાન આ છેલ્લો માણા ગયો ને ઈ તો કાઈ કે સમજ નતો ઈ જમીનનું ભલે બોયલો હઈમ જો નતો પણ હેને પૈસા દેવામાં એનું મોઢું ન બગડ્યું હો. બીજા બધાયને તો હેને માથાય દુખાડવા હોય અને પૈસા દેવામાં મોઢાય મળવા હોય લે બિચારાઓને કોઈ હે હવે પેશન્ટ ઓહો જી એક પેશન્ટ છે કોઈ માં તૈયાર થઈ જાવ જલ્દી ऐसे ए पे शांति से मैंने बोला हाथ साफ करो हेलो शांति शांति लाओ बीपी मापी दो ऊपर Oh no! શું કર્યો તમે બીપી કાપો અરે પણ હાથમાં તો નાખો હા એ અમારે બધું ઇમ્પોર્ટન્ટ છે એમાં હાથમાં ન નાખવાનું હાલો બીપી તો નોર્મલ છે પણ આટલા બધું શું થાય છે તમને હું હાથે હાલીને આવ્યો ને થાકી ગયો પણ એમાં આવું થોડું કરવાનું હોય તમે તો મારું બીપી વધારી દેવો તમારી હારવાર શાંતિ રાખો ભાઈ શાંતિ રાખો બધી ટ્રીટમેન્ટ થાય શાંતિ રાખો તમારું નામ બોલો મારું નામ તમારું નામ બોલો હંસ હે હા બોલો હંસભાઈ શું વાંધો છે તમને મને હે ને હા આખો દિન આખી રાત વિચાર જ આવે. પણ વિચાર આવે છે પણ થાય છે હું પીડા શું છે પીડા મને હે ને રોજ રાતે સપના આવે. એક નહીં બે નહીં ને ત્રણ રૂપવાન સ્ત્રી મારા રૂમમાં આવે અને મને લગ્ન કરવા માટે કહીને વહી જાય છે. તો તમારે એવી દવા જોઈવી ને કે ઈ સ્ત્રી તમારા સપનામાંય નો આવે તમારા રૂમમાંય નો આવે અને તમને લગ્ન કરવાનુંય નો કહે એમ નહીં તો તમારે સપનામાં જોઈ છે હું સપનામાં આવે ને હું તો રાજી રાજીના રેડ થઈ જાઉં છું. ઈ મારી હારે લગ્નની વાત કરે ને તોય મજા આવે, ભલે ઈ મારા રૂમમાં આવે પણ ઈ પાછી નો જાય ને મને એની દવા આપો ને. હે હા એ ભગવાન આનું મોઢું જોયા પછી બે દી ખાવાનુંય નો ભાવે તોય આનું નામ હંસ બોલો આ એરિયાના તો કઈ માણા છે. હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી હેલો ફ્રેન્ડ્સ, હું છું તુષાર પ્રજાપતિ ઉર્ફે હંસ. અને અમારો આ કોમેડી વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.